જો ચૂંટણી નજીક આવી એટલે આવી બધી સભા બી થવાની ને સભા થશે એટલે એકબીજા આક્ષેપબાજી પણ કરવાના છે, પરંતુ અમને એની કોઈ ચિંતા નથી. કારણ કે આખા દેશનું તમે ચિત્ર જુઓ કે આખા દેશની અંદર કોંગ્રેસ હોય, બીજા પ્રાદેશિક પક્ષો હોય કે આપ પાર્ટી હોય, આપ પાર્ટીનું દિલ્હી અને પંજાબમાં એ બે જગ્યાએ સ્વીકારવું પડે, પરંતુ બીજી જગ્યાએ રાજસ્થાનમાં ચૂંટણી થઈ, મધ્યપ્રદેશમાં થઈ, છત્તીસગઢમાં થઈ, ત્યાં આપ પાર્ટી બિલકુલ ચિત્રમાં નથી. અને ગુજરાતમાં પણ જયારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મોટી મોટી વાતો કરતા હતા આપના નેતાઓ કે ગુજરાત અમે જીતીશું, ગુજરાત સર કરીશું, મુખ્યમંત્રી ગુજરાતનો હશે, આ બધી જ વાતો થઈ. પણ શું થયું? રિઝલ્ટ આવ્યું કઈ 5 સીટો 6 સીટો. એ સ્થિતિ લોકસભામાં પણ છે. એટલે ગુજરાતની વિધાનસભા બન્યા પછી તો નર્મદા નદીમાં ઘણા પાણી વહી ગયા છે. એટલે આ લોકસભા જે 26 સીટ ગુજરાત જીતવાનું છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ તૈયારી છે. એમાં ભરૂચ પણ લોકસભા ભાજપ જીતવાનું છે. ગમે એટલા આક્ષેપબાજી કરશે, ગમે એટલી તાકાત લગાડશે કોંગ્રેસ વાળા અને ભાજપ આપ વાળા ભાજપની સામે, કોંગ્રેસ છે, આપ છે, એ બધા લોકો ભાજપની સામે ગમે તેટલી તાકાત લગાડશે, પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલી જીતવાની, કારણ કે ચિત્ર ક્લિયર છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, વિધાનસભા, મારી લોકસભામાં 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે, 1 આપ પાસે છે. અને આપ જે તે સમય જીત્યું છે એ વખતે કોંગ્રેસથી માંડીને બાકીના બધી જ એમની નાની મોટી પાર્ટીના કેટલાક ટ્રાયબલ સંગઠનો ના સહયોગથી જીત્યા છે. એ સ્થિતિ વિધાનસભામાં નથી રહેવાની. વિધાનસભામાં આપનું ચિત્ર આપને બધાને ખબર પડશે. એટલે આમાં અમને કોઈ જાતનો ડર નથી. આવનાર લોકસભાની અંદર અરવિંદ કેજરીવાલે આજે નેત્રંગ ખાતેથી જાહેરાત કરી છે કે ચેતર વસાવા આવનાર સમયમાં ઉમેદવાર થશે. તે બાબતમાં આપનું શું કહેવું છે? એ તો રાજકીય પાર્ટી છે આપ પાર્ટી. વિધાનસભામાં પણ બધી જગ્યાએ એમના ઉમેદવારો હતા. ખુદ ઈશુદાન ગઢવીથી માંડીને એમના મોટા મોટા નેતાઓ પણ હતા. એ બધા હારી ગયા. ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું, અમને વાંધો નહીં, કરી શકીએ છીએ. બાકીની બીજી પાર્ટીના લોકો પણ આવનારા દિવસોમાં એ જાહેરાત કરી શકે છે. પણ ચૈતર વસાવા એક ડેડિયાપાડાના દમ પર આખી લોકસભા જીતી શકી તેમ નથી. કારણ કે ડેડિયાપાડા સિવાય બાકીની બધી 6 વિધાનસભામાં ભાજપનું પ્રભુત્વ છે અને આ પાર્ટીનું નહિવત પ્રમાણમાં છે. જે વિધાનસભાની જે ચૂંટણી છે એને રિઝલ્ટ અમારી પાસે છે, એટલે અમને કોઈ પ્રકારની ચિંતા નથી. જેની પણ નામની જાહેરાત કરી, હું તો કહું લોકસભામાં ખુદ અરવિંદ કેજરીવાલ આવે ને તો બી એને હરાવે ને. મનસુખભાઈ, એમનું માનવા પ્રમાણે ભરૂચ લોકસભાની અંદર ચેતર વસાવાને આવનાર સમયમાં ટિકિટ આપીને અને જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એની અંદર કઈક રીતે રાજકારણ એ લોકો રમશે. તમારું શું કહેવું છે એ બાબતે? જો રાજનીતિ છે અને સામે લોકસભાની ચૂંટણી આવે છે એટલે બધી જ પ્રકારના કાવા દાવા થશે, રાજકીય સોગટા બધા જ રમાશે, પણ એમાં ક્યાંય સફળ નથી થવાનું. ભાજપ એ પ્રકારના પ્રજાના કામો કર્યા છે ને કે અનેક પ્રકારના પ્રભાવી કામો કર્યા છે, પ્રજાલક્ષી વિકાસના કામો કર્યા છે. અને એકમાત્ર આ દેશની અંદર રાષ્ટ્રવાદી પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી. બાકી એક આપ પાર્ટી પ્રાદેશિક પાર્ટી છે. ઇન્ડિયા ગઠબંધનની વાત છે. ઇન્ડિયા ગઠબંધનમાં આજે ફાળચા પડી ગયા છે, કારણ કે આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. હવે કોંગ્રેસની શું સ્ટ્રેટેજી રહેશે? હવે એ જ આમના નેતાઓએ એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની વાતો કરે છે અને મિટિંગો કરે છે, અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન ઉમેદવારોની તો કોઈ વાત જ નથી. એના પહેલા અહીંયા ગુજરાતમાં આવીને કેજરીવાલ એના ભરૂચ લોકસભામાં એમનો ઉમેદવાર ડિક્લેર કરે છે. બીજી બાજુ કોંગ્રેસના લોકો પણ તે તૈયારી કરે છે. એટલે ઇન્ડિયા ગઠબંધન ક્યાંય સફળ જવાનું નથી. અને એક ઇન્ડિયા ગઠબંધન થાય તો પણ અમને એની કોઈ ચિંતા નથી. મનસુખભાઈ, આ પહેલા પણ એમણે છોટુભાઈ સાથે અરવિંદ કેજરીવાલે છોટુભાઈ વસાવાની ત્યાં પણ સભા કરી હતી. ત્યાર પછી પણ એ લોકો હાર્યા હતા. તો આ જે સભા થઈ છે તેનાથી ભાજપને કેટલો ફરક પડશે અને તમને કેટલો ફરક પડશે? જો આ જે સભા થઈ નેત્રંગમાં, એ બધા ભરૂચ લોકસભાના બધા કાર્યકર્તા કે મતદારો નહોતા. કેટલાક અન્ય આજુબાજુના જિલ્લાના લોકો પણ હતા, આજુબાજુ અન્ય જિલ્લાના લોકો પણ હતા. અને છતાં પણ એમની સભા થઈ છે એના માટે અમે સારું છે, અમે એમને આવકારે છે કે સભા થઈ. એ સભાના આધારે અમે વધુ તાકાતથી આવનારા દિવસોમાં
અમે કામ કરીશું. આમ પણ અમારા બૂથ લેવલ સુધી અમારું કામ છે અને બૂથ લેવલ સુધી અમે પ્રજાના જે કામો કર્યા છે એ વાતો પણ અમે સરકારના અનેક માધ્યમો થકી અનેક કાર્યક્રમો થકી પ્રજા સમક્ષ અમે વાતો કામોની યાદ જે ચર્ચા છે એ પહોંચાડી છે. અરવિંદ કેજરીવાલે આજે સ્ટેજ પરથી એવું કહેવામાં આવ્યું છે કે આ જે કંઈ બી કામ થયું છે ચેતર વસાવા વિરુદ્ધ એ કેટલીક રાજકારણીને કારણે થવામાં આવ્યું છે, એ ખોટું છે. તો એ વિશે આપનું શું કહેવું છે? જો બધું બહુ ક્લિયર છે, આખા વિસ્તારના બધા જ લોકો જાણે છે કે ચૈતર વસાવા અને ફુલસર રેન્જના બિટગાર્ડના ફોરેસ્ટર એક આદિવાસીની જમીનની બાબતને લઈને એમને ઝઘડો થયો. એ ઝઘડામાં ચૈતર વસાવાએ આ બિટગાર્ડ અને ફોરેસ્ટરને માર માર્યા અને બિટગાર્ડ અને ફોરેસ્ટરની સાથે આ જે ઘટના ઘટ્યા પછી એના ફોરેસ્ટ વિભાગના બધા લોકોએ ભેગા થઈને ચૈતરની સામે ધારાસભ્યની સામે ફરિયાદ કરી. ફોરેસ્ટ વિભાગના લોકોએ ફરિયાદ નોંધાવી, પોલીસે ફરિયાદ નોંધાવી. મનસુખ વસાવા ક્યાં ચિત્રમાં આવે છે? પણ આ તો જાણી જોઈને ભાજપને બદનામ કરવા માટે, મને બદનામ કરવા માટે અને એક લોકોની હમદર્દી મેળવવા માટે આ એક પ્રકારનું સ્ટન્ટ કરે છે, નાટક કરે છે. બાકી આખો જે કેસ છે ફોરેસ્ટ ને પોલીસ વચ્ચેનો છે. એની જે લડાઈ લડ્યું હોય તો એમને કાનૂની દ્રષ્ટિએ લડ્યું છે. આજે ચૈતર વસાવા જેલમાં છે તો એવા દિલ્હીના ઘણા બધા મંત્રીઓ, અરવિંદ કેજરીવાલના માણસો જેલમાં છે, તો એમને આવી શક્તિ પ્રદર્શન કરીને છોડાવે ને? આ લોકોને ગેરમાર્ગે દોરવાની બધી વાતો છે, લોકોને ગુમરાહ કરવાની વાતો છે. આખો ચૈતર વસાવાનો કેસ એક કાનૂની મુદ્દો છે અને ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવો હોય તો એમને એવા નિષ્ણાંત હોશિયાર વકીલ રોકીને એમને બહાર કાઢવો જોઈએ અને કાયદાનું કામ કરશે. ભાઈ એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, મનસુખ વસાવા ક્યાંય ચિત્રમાં આવતા નથી. હું તો એમ ત્યાં સુધી કહું છું કે ચૈતર વસાવાને જાણી જોઈને આ લોકો જેલમાંથી છૂટવા દેતા નથી. ચૈતર વસાવા જેલમાં રહે એટલે આપ પાર્ટીનો પ્રચાર થાય, આ જ એમનો ઉદ્દેશ્ય છે. એમણે પ્રચાર પણ આજે સ્ટેજ પરથી એવું પણ કહ્યું હતું કે ચેતર વસાવાને સામેથી કેન્દ્ર સરકારને વર્તમાન સરકારે કેટલાક પ્રલોભન પણ આપ્યા છે કે તમને મંત્રી પદ આપીશું અને પૈસા પણ આપીશું. તે બાબતમાં આપનું શું કહેવું છે? જો એ પ્રલોભનો આપ્યા છે તો હું એમ કહું છું પ્રલોભને આપ્યા તો સામે ચૈતર વસાવાએ રિસ્પોન્સ આપ્યો હશે ને. એને પણ કંઈક ને કંઈક રીતના કોકની સાથે જેને પ્રલોભનની જે વાતચીત થઈ છે એમાં ચૈતર વસાવાએ સૂર ફોડાયો હશે ને. એમને એમ આ બધી વાર્તાલાપ તો નહીં થઈ હોય ને. એ તો ચૈતરની પોલિટિક્સમાં છે ભાઈ, પોલિટિક્સમાં છે, બધું જ થઈ શકે છે. એ પણ કોઈની ઈચ્છા વિરુદ્ધનું નથી થતું. તો આ બધું એમને બધું ઉપજાવી કાઢેલી વાતો છે અને હું કહું કે આપને લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય બીજા એમની પાસે કોઈ મુદ્દા નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ઈડીની 3 નોટિસ છે, એ હાજર થયા નથી અને ગુજરાતમાં આવીને મનસુખ વસાવાને લલકારે છે. જો આ રાજનીતિ છે, અહીંયા ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલ હોય કે પછી બીજા કોઈ પણ હોય, અહીંયા ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત છે ને કે ગમે તેટલા લલકારો કરશે એમાં કોઈ એમને ફેર પડવાનું નથી. ગુજરાતની 26 સીટ ભાજપ જીતવાનું છે. ભરૂચ લોકસભા પણ દર વખતની લોકસભાની પરિણામ જોજો, દર વખતે